હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ અને સ્પેશિયલ ઉત્તર ગુજરાતમાં બનતું આ લીલી હળદરનું સ્પેશિયલ શાક, જે ખાવામાં એટલું ટેસ્ટી પણ છે અને આપણા શરીર માટે હેલ્ધી પણ છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા હળદર લીધી છે 200 ગ્રામ જેટલી. પછી તમારે જે ક્વોન્ટિટીમાં બનાવવું હોય શાક એ પ્રમાણે તમે હળદર લઈ શકો. હવે આપણે હળદરને થોડુંક હાથમાં તેલ લગાવી અને સરસ છાલ કાઢી નાખશું, જેથી કરીને થોડોક આપણા હાથમાં ઓછો કલર બેસે હળદરનો. તો અહીંયા મારી પાસે નાના ટુકડામાં હળદર છે, તો જો આને આપણે છીણશું ને તો એમાં ઘણો સમય લાગી જશે. તો એના માટે આપણે આ રીતનું ચોપર લઈ, તમારી પાસે હોય તો આમાં મોટા મોટા ટુકડા કરી અને તમે આવી રીતના સરસ એને ચોપરમાં ચોપ કરી લેશો ને તો એકદમ આપણે જે ઝીણું ખમણ આપણે કરીએ ને ગમે તે વસ્તુનું, એ રીતનું જ એકદમ સરસ ઝીણું છીણ થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે આપણી હળદરનું એકદમ સરસ જેમ ખમણ આપણે તૈયાર કરીએ છીણીને, એ રીતનું જ સરસ આપણું ચોપિંગમાં સરસ આપણી લીલી હળદરનું ખમણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે શાકનો વઘાર કરી લઈશું. તો તેના માટે મેં અહીંયા કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી લીધું છે. આ હળદરનું શાક સ્પેશિયલ ઘીમાં થાય છે, પણ અહીંયા હું તેલ અને ઘી બંનેનો ઉપયોગ કરું છું. જો તમને ભાવતું હોય તો તમે ખાલી ઘીમાં પણ વઘાર કરી શકો. હવે ઘી અને તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું અને થોડીક હિંગ નાખી અને વઘાર કરી લેશું અને આપણી ઝીણી ચોપ કરેલી હળદર એમાં નાખી દેશું. હવે હળદરને આપણે 2 થી 3 મિનિટ ઢાંકી અને ચડવા દેશું. પછી આપણે એમાં લીલું લસણ નાખશું. આનાથી લીલા લસણથી જ એકદમ સરસ હળદરના શાકનો ટેસ્ટ આવશે. અને પછી આપણે એમાં સમારેલી ડુંગળી અને સમારેલા ટમેટાં નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી અને એકદમ સરસ ડુંગળી અને ટમેટાં ચડી જાય અને ઘી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ઢાંકી અને ચડવા દઈશું. બધું જ એકદમ સરસ ચડી જાય એટલે બધું મિક્સ કરી અને હવે આપણે આમાં બાફેલા લીલા વટાણા નાખશું. આ તમારે ન નાખવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો. હવે આપણે થોડોક વધારે પ્રમાણમાં ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને લસણવાળી આપણે ચટણી નાખશું અને ઉપરથી લાલ મરચું પાવડર તમારે જે રીતની તીખાશ જોતી હોય એ પ્રમાણે નાખી દઈશું. અને લાસ્ટમાં અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું દહીં નાખ્યું છે. તમારે જો ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો અને ઉપરથી લીંબુ પણ નાખી શકો ખટાશ માટે. બધું બરાબર મિક્સ કરી લેશું અને ઉપરથી આપણે કોથમીર નાખી લઈશું. તો હવે આપણું સરસ લીલી હળદરનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને રોટલા સાથે સર્વ કરી લઈશું આ રીતના. પછી તમને ભાખરી, પરોઠા, રોટલી જેની સાથે પણ ભાવે એની સાથે તમે સર્વ કરી શકો. અને ઉપરથી આપણે લીલા લસણથી ગાર્નિશ કરશું. તો તૈયાર છે આપણું શિયાળા સ્પેશિયલ લીલી હળદરનું શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી પણ છે. તો બને ને તો શિયાળામાં લીલી હળદરનું શાક તમે અઠવાડિયામાં 2 વખત આ રીતના બનાવીને ખાશો ને તો શરીરમાં એકદમ ગરમાવો પણ રહેશે અને શરદી ઉધરસ જે આપણે સ્પેશિયલ શિયાળામાં પ્રોબ્લેમ રહેતા હશે ને એમાં પણ આપને ઘણી રાહત થશે. તમે પણ આ શિયાળામાં આ લીલી હળદરનું શાક એકવાર મારી આ રીતે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.